અમદાવાદમાં શિક્ષણના અધિકાર કાયદા એટલે કે આરટી હેઠળની પ્રવેશ પ્રક્રિયા હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ। આ વર્ષે અમદાવાદમાં આરટી હેઠળ કુલ 14,000 જેટલી બેઠકો ઉપલબ્ધ હતી, જ્યારે તેની સામે આશરે 38,000 અરજીઓ મંજૂર કરવામાં આવી। વિવિધ રાઉન્ડની ફાળવણી અને પ્રવેશ પ્રક્રિયા બાદ પણ 493 બેઠકો ખાલી રહી હોવાનું સામે આવ્યું। ખાસ કરીને હિન્દી માધ્યમની શાળાઓમાં સૌથી વધુ બેઠકો ખાલી રહી છે, તો બીજી તરફ ગુજરાતી માધ્યમની અંદાજિત 10થી વધુ શાળાઓમાં પણ કેટલીક બેઠકો હજુ ભરાઈ શકી નથી। મોટી સંખ્યામાં અરજીઓ મંજૂર થવા છતાં તમામ બેઠકો ભરાઈ ન શકતા વાલીઓની પસંદગી, શાળાનું સ્થાન અને માધ્યમ જેવા પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે। ખાલી રહેલી બેઠકો અંગે શિક્ષણ વિભાગ દ્વારા વધુ સમીક્ષા કરવામાં આવશે। જેટલી સીટ જે છે એ અત્યારે ખાલી રહી છે, જેમાં ખાસ કરીને મોટાભાગની હિન્દી મીડિયમની સીટ છે, હિન્દી માધ્યમની શાળાઓ છે। ગુજરાતી માધ્યમની 10-20 અંદાજિત હોઈ શકે એટલી શાળાઓ ખાલી હોય અથવા એટલી સીટ ખાલી હોય, એટલે ટોટલી જે છે એ માધ્યમના કારણે અને ખાસ કરીને એ શાળાઓ કોઈ પણ વિદ્યાર્થીઓએ પસંદ ન કરી હોય તો જ એ ખાલી રહી શકે।